રક્ષાબંધનના દિવસે ઘણા બધા મહેમાન આવ્યા હતા। પહેલાં તો પૂજાબેને રાખડી બાંધી અને પછી દીપુબેને રાખડી બાંધી। ઘરે ઘણા બધા મહેમાન હતા એટલે વિડીયો બનાવવાનો ટાઈમ જ નહોતો, એટલે સોરી આજે મૂકું છું। અને પછી બધાએ ફોટોશૂટ કર્યું, પછી બધા ફ્રેશ થઈને પછી બધા બેસી ગયા બહાર, અને બહાર બહુ જ મજા આવતી અને બધાએ થોડી વાર વાતો કરી ને પછી બનાવવાના હતા આજે તો ઢોસા। પછી હું ગઈ અંદર અને એક બાજુ બટેટા બાફવા મૂક્યા અને એક બાજુ દાળ બાફવા મૂકી। થોડી વારમાં સરસ મજાની દાળ બની ગઈ હતી એટલે મેં બનાવી નાખ્યો સાંભાર। ત્યાં તો પૂજાબેને સરસ મજાની ચટણી બનાવી નાખી હતી અને દીપુબેને જો સરસ મજાનો મસાલો વઘારી નાખ્યો હતો। એક બાજુ સરસ મજાનો બટેટાનો મસાલો તૈયાર થઈ ગયો હતો અને ચટણી પણ સરસ મજાની તૈયાર થઈ ગઈ હતી, ને વચ્ચે દીપુબેને કરી દીધું ઢોસા બનાવવાનું ચાલુ। સરસ મજાના ઢોસા બનાવ્યા હતા દીપુબેને, મને તો બહુ ભાવે। તમને ભાવે કે નહીં કોમેન્ટ કરજો। અને પછી બેસાડી દીધા રિયાને અને રુદ્રને। રિયા અને રુદ્ર તો બેસી ગયા જમવા, ત્યાં જ આવી ગયા જયું કે મને તો ચાખવા દો કેવા બન્યા છે। પછી એને પણ ટેસ્ટ કર્યો કે બહુ સરસ મજાના બન્યા છે। અને પછી દીપુબેને બનાવ્યા મસાલાવાળા ઢોસા। પછી ગરમ ગરમ ઢોસા બનાવતા ગયા અને પછી બધાને બેસાડી દીધા જમવા। ઢોસા ખાવાની બધાને બહુ જ મજા આવી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।